નમસ્કાર. ચાલો એક એવા ક્લાસરૂમની કલ્પના કરીએ જ્યાં પુસ્તકોની જગ્યાએ વર્ચ્યુઅલ રિયાલિટી હોય અને શિક્ષક દરેક વિદ્યાર્થીની શીખવાની રીતને તરત જ ઓળખી લે. ના, આ કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મની વાત નથી. આજે આપણે એ જ સમજવાના છીએ કે ટેકનોલોજી શિક્ષણને કેવી રીતે અને કેટલું બદલી રહી છે. આપણી આજની આખી ચર્ચા આ એક મૂળભૂત સવાલની આસપાસ રહેશે. અને આ સવાલ ફક્ત શિક્ષણશાસ્ત્રીઓ માટે જ નથી, પણ દરેક માતાપિતા, વિદ્યાર્થી અને ખરેખર તો દરેક નાગરિક માટે બહુ જ મહત્વનો છે. તો ચાલો આનો જવાબ શોધવાનો પ્રયત્ન કરીએ. તો સૌથી પહેલાં વાત કરીએ ધ્યેયની, એટલે કે બહેતર શિક્ષણ. કોઈપણ ટેકનોલોજીનો ઉપયોગ કરતા પહેલો સવાલ તો એ જ થવો જોઈએ કે આપણે આ કરી શા માટે રહ્યા છીએ? શું છે આપણો મુખ્ય હેતુ? જુઓ, ટેકનોલોજીનો મતલબ ખાલી મોંઘા ગેજેટ્સ નથી. એનો મૂળ હેતુ કંઈક બીજો જ છે. જેમ કે દરેક વિદ્યાર્થી માટે તેના પોતાના શીખવાના રસ્તાઓ બનાવવા, સમય અને ખર્ચ બંને બચાવવા, અને હા, સૌથી અગત્યની વાત, ગામડામાં બેઠેલા વિદ્યાર્થીને પણ શહેર જેવી જ શૈક્ષણિક તકો આપવી. આ બધાનો અંતિમ ધ્યેય તો એક જ છે: શિક્ષણને વધુ સારું અને બધા માટે સુલભ બનાવવું. ઓકે, તો હવે આપણે ધ્યેય તો સમજી ગયા, પણ આ જે શબ્દ વારંવાર સાંભળવા મળે છે, એડટેક, એ ખરેખર છે શું? ચલો એને સરળ ભાષામાં સમજીએ. એકદમ સાદા શબ્દોમાં કહીએ ને તો ક્લાસરૂમમાં લાગેલા સ્માર્ટ બોર્ડથી લઈને ફોનમાં રહેલી લર્નિંગ એપ સુધી બધું જ એડટેકનો ભાગ છે. પણ અહીંયા એક બહુ મહત્વની વાત છે. વાત ખાલી સાધનોની નથી, પણ એના ઉપયોગની રીતની છે. વૈજ્ઞાનિક પદ્ધતિ એટલે શું? એનો મતલબ એ છે કે આપણે સમજીએ કે કયા વિદ્યાર્થી માટે કઈ રીત સૌથી સારી કામ કરશે. આડેધડ નહીં, પણ ડેટાના આધારે. અને જુઓ, આ ઔપચારિક વ્યાખ્યા પણ એ જ મુદ્દા પર ભાર મૂકે છે. એ શબ્દ છે વ્યવસ્થિત ઉપયોગ. આ એક શબ્દમાં જ આખી વાત આવી જાય છે. વિચારો, શું ક્લાસમાં ખાલી કમ્પ્યુટર મૂકી દેવાથી શિક્ષણ સુધરી જશે? બિલકુલ નહીં. જ્યાં સુધી એનો ઉપયોગ એક પાકી યોજના સાથે સારામાં સારું પરિણામ મેળવવા માટે ન થાય, ત્યાં સુધી તો એ ખાલી એક મોંઘું રમકડું જ કહેવાય. બરાબર ને? સરસ. તો એડટેક શું છે અને શા માટે છે એ આપણે જોયું. હવે જરા ઊંડા ઉતરીએ અને જોઈએ કે આખી સિસ્ટમ કયા અલગ અલગ ભાગોથી બનેલી છે. અને આ બંને છે ને એકબીજા વગર સાવ અધૂરા છે. આમ સમજો, હાર્ડવેર જો શરીર છે તો સોફ્ટવેર એનો આત્મા છે. જેમ કે હાથમાં એક ટેબ્લેટ હોય એટલે કે હાર્ડવેર, પણ એમાં ગણિત શીખવતી કોઈ એપ એટલે કે સોફ્ટવેર જ ન હોય તો એ નકામું છે. આ બંને જ્યારે ભેગા થાય ને ત્યારે જ અસલી જાદુ થાય છે. અને આ જે શરીર અને આત્માની વાત કરી, એને જોડી રાખવા માટે કંઈક તો જોઈએ ને. એ કામ કરે છે આઈસીટી, એટલે કે ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી. આને તમે આખા સિસ્ટમનું રુધિરાભિસરણ તંત્ર કહી શકો. ઇન્ટરનેટ, ક્લાઉડ કમ્પ્યુટિંગ, આ બધું જ જ્ઞાનને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડે છે અને આખા તંત્રને ધબકતું રાખે છે. ઓકે, તો આપણી પાસે હાર્ડવેર છે, સોફ્ટવેર છે અને એને જોડતું નેટવર્ક પણ છે. પણ આ બધાનો ઉપયોગ કરીને આજનો ક્લાસરૂમ ખરેખર કેવો દેખાય છે? આ ટેકનોલોજી ભણાવવાની અને શીખવાની રીતને કેવી રીતે બદલી રહી છે? ચાલો એ જોઈએ. સૌથી પહેલી અને મોટી વાત છે ઈ લર્નિંગ. આણે તો શિક્ષણને ક્લાસરૂમની 4 દિવાલોમાંથી આઝાદ જ કરી દીધું છે. હવે વિચારો, કોઈ નોકરી કરતું હોય તો એ પણ રાત્રે ઓનલાઈન કોર્સ કરી શકે છે. કોઈ વિદ્યાર્થી બીમાર હોય તો ઘરે બેઠા લેક્ચર ભરી શકે છે. આ જે લવચિકતા છે ને, એ જ એની સૌથી મોટી તાકાત છે. પણ એનો મતલબ એ નથી કે બધું જ ઓનલાઈન થઈ જશે. અહીં આવે છે બ્લેન્ડેડ લર્નિંગ. નામ પ્રમાણે જ આ ઓનલાઈન અને ઓફલાઈન બંનેનું મિશ્રણ છે. એટલે કે ઓનલાઈન શિક્ષણની સગવડ પણ મળે અને ક્લાસરૂમમાં શિક્ષક સાથે જે સીધો સંપર્ક થાય એનો લાભ પણ મળે. અને એટલે જ ભારતની નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એટલે કે NEP 2020 પણ આ હાઇબ્રિડ મોડેલ પર બહુ જ ભાર મૂકી રહી છે. અને પછી આવે છે MOOCs. આનું પૂરું નામ છે મેસિવ ઓપન ઓનલાઈન કોર્સીસ. સાચા અર્થમાં આને શિક્ષણનું લોકશાહીકરણ કહી શકાય. કેમ? કારણ કે આ પ્લેટફોર્મ્સ દુનિયાની મોટામાં મોટી યુનિવર્સિટીના કોર્સ લાખો લોકો સુધી પહોંચાડે છે, એ પણ લગભગ મફત અથવા તો સાવ નજીવા દરે. આપણા ભારતમાં પણ સ્વયં, NPTEL અને દીક્ષા જેવા પ્લેટફોર્મ્સ આ ક્રાંતિમાં બહુ મોટો ભાગ ભજવી રહ્યા છે. હવે વાત કરીએ સૌથી આધુનિક અને કદાચ સૌથી શક્તિશાળી સાધનની,
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ આ એડટેકનું ભવિષ્ય છે. એઆઈ ખાલી સ્ટડી મટીરિયલ નથી આપતું, ના, એ તો એ સમજે છે કે કોઈ વિદ્યાર્થી કેવી રીતે શીખી રહ્યો છે, ક્યાં ભૂલ કરી રહ્યો છે અને એ પ્રમાણે એને મદદ કરે છે. સમજો કે દરેક વિદ્યાર્થી માટે એક પર્સનલ ટ્યુટર જેની તાકાત અને નબળાઈઓને બરાબર ઓળખે છે. ઠીક છે, આ બધી ટેકનોલોજીની વાતો તો બહુ સરસ લાગે છે, પણ એક સવાલ મનમાં જરૂર આવે કે આ બધાની વચ્ચે શિક્ષકનું શું? એમનો રોલ શું છે? અને શું આ રસ્તો એટલો સહેલો છે જેટલો લાગે છે? ચાલો હવે આના પર વાત કરીએ. એક વાત તો પાક્કી છે, આજના જમાનામાં માહિતી તો ગૂગલ પર એક ક્લિકમાં મળી જાય છે. તો પછી શિક્ષકનું કામ શું? હવે શિક્ષકનું કામ માત્ર માહિતી આપનારનું નથી રહ્યું, પણ એક ગાઈડ કે મેન્ટરનું બની ગયું છે. એમનું કામ છે વિદ્યાર્થીને માહિતીના આ વિશાળ દરિયામાં સાચો રસ્તો બતાવવાનો અને માત્ર ફેક્ટ્સ નહીં પણ સાચું જ્ઞાન મેળવવામાં મદદ કરવાનું. પણ શું આ બધું એટલું જ સરળ છે? શું ડિજિટલ ક્લાસરૂમ તરફ જવાનો રસ્તો એકદમ સીધો છે? ના, હકીકત એ છે કે આ કોઈ જાદુઈ છડી નથી. કોઈ પણ મોટા બદલાવની જેમ આમાં પણ ઘણા પડકારો છે. વાસ્તવિકતામાં આને લાગુ કરવામાં ઘણી મુશ્કેલીઓ આવે છે. અને આ પડકારોમાં 3 સૌથી મોટા છે. પહેલું અને સૌથી મોટું, ડિજિટલ ડિવાઇડ, એટલે કે અમુક પાસે લેપટોપ અને હાઈ સ્પીડ ઇન્ટરનેટ છે જ્યારે ઘણા પાસે નથી. બીજું, શિક્ષકોની ટ્રેનિંગનો અભાવ. સાધનો તો આવી જાય, પણ એને વાપરવા કઈ રીતે? અને ત્રીજું, ટેકનિકલ પ્રોબ્લેમ્સ. આ બધી વાસ્તવિક સમસ્યાઓ છે જેને આપણે નજરઅંદાજ ન કરી શકીએ. તો સવાલ એ થાય કે આ પડકારોને પહોંચી વળવા માટે શું થઈ રહ્યું છે? ભારતની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એટલે કે NEP 2020 આ વિશે શું કહે છે? ચાલો એના પર એક નજર કરીએ. અહીં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે આ માત્ર વાતો નથી. ભારત સરકારની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 પોતે જ આના પર બહુ ભાર મૂકે છે. દરેક સ્તરે ડિજિટલ શિક્ષણ, પ્રેક્ટિકલ શીખવા માટે વર્ચ્યુઅલ લેબ્સ અને ઓનલાઈન પરીક્ષાઓ, આ બધો જ પોલિસીનો ભાગ છે. આનો સીધો મતલબ એ છે કે ભારતમાં એડટેક એ ખાલી એક ટ્રેન્ડ નથી, પણ સરકાર દ્વારા નક્કી કરાયેલું ભવિષ્ય છે. આ બદલાવ હવે થઈને જ રહેશે. અને અંતે એક સવાલ જે વિચારવા જેવો છે. જેમ જેમ ટેકનોલોજી આપણા ક્લાસરૂમનો એક ભાગ બની રહી છે, ત્યારે એવી કઈ વાત છે જે આપણે ક્યારેય નથી ભૂલવાની? કારણ કે યાદ રાખજો, ટેકનોલોજી એક બહુ જ શક્તિશાળી સાધન છે, એમાં કોઈ શંકા નથી. પણ શિક્ષણનો અંતિમ ધ્યેય સ્માર્ટ મશીનો બનાવવાનો નથી, પણ વિચારશીલ, સંવેદનશીલ અને સારા માણસો બનાવવાનો છે. આ વાત આપણે ક્યારેય ન ભૂલવી જોઈએ.